જો તમે પણ મારા જેમ ભરેલા મરચાં ખાવાના શોખીન હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે એકદમ નવા સ્વાદ સાથેના ભરેલા મરચાં બનાવેલા છે, એ પણ ઓછા તેલમાં, અને કોઈપણ જાતના શાકની જરૂર ના પડે એવા ટેસ્ટી આ મરચાં લાગશે. અને આમનામ પણ ખાઈ શકાય એટલા સરસ મજાના મસ્ત ટેસ્ટ સાથેના મરચાં બનેલા છે. તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ભાવનગરી જે મોળા મરચાં આવેલા છે ને એ લીધેલા છે. અહીંયા તમે કોઈપણ મરચાંનો યુઝ કરી શકો, પણ હંમેશા આવી રીતના હું જ્યારે ભરેલા મરચાં બનાવું ને ત્યારે આ ટાઈપના મોળા બનાવું, એટલે એકની જગ્યાએ તમારાથી 2 ખવાઈ જશે, એટલા બધા ટેસ્ટી બને છે આ મરચાં. અને આને પ્રોપર ધોઈ મેં લૂછી દીધેલા છે, અને વચ્ચેથી જે બીનો ભાગ અને જે આ નસનો ભાગ છે ને એને હું કાઢી દઈશ. તમારે રાખવો હોય તો રાખી શકાય, પણ આમાં વધારે ઓછો હશે તો ચાલશે, પણ આ વધારે બીનો વાળો ભાગ હોય તો એ હું કાઢી લઉં છું, જેથી કરીને વધારે સ્ટફિંગ અંદર ભરી શકીએ આપણે. તો આ રીતે જ ઉપરથી કટ મૂકી બધા બી કાઢી લીધેલા છે નસ સાથે. તો આ રીતના મરચાં થઈ ગયા. તો હવે આપણે એને એક નાનો અમથો મસાલો બનાવવાનો છે ટેસ્ટી એવો. તો એના માટે અડધો કપ જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે, અને સિંગદાણાના ભૂક્કાને તમે આમનામ પણ નાખી શકો, અને આ રીતે સાતળીને નાખશો ને તો એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. તો આ રીતે એકદમ સરસ શેકાઈ જાય ને ત્યાં સુધી સાતળી દીધેલા, અને ઉપરથી જો એના ફોતરા નીકળી જાય એ પ્રમાણે ગરમ થઈ જવા જોઈએ. તો એને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા 2 ચમચી જેટલા તલ અને 1 ચમચી જેટલી વરિયાળીને આ રીતે ગરમ કરવાની છે. અને થોડો કલર ચેન્જ થાય ને વરિયાળી અને તલનો, અને એકદમ સુગંધ છોડી દે ને પછી જ તમારે પેનમાંથી નીચે ઉતારી લેવાના. એને પણ સાઈડમાં રાખી દઈએ. હવે આપણે સેમ પેનની અંદર 1 ચમચી તેલ મૂકી અડધો કપ જેટલો, એટલે કે અડધા વાટકા જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે, એને પણ આ રીતે સાતળવાનો છે તેલમાં, એટલે કે શેકવાનો છે. તો આ રીતે શેકશો ને તો ઓછા ટાઈમમાં મરચાં તૈયાર થઈ જતા હોય છે, અને ઓછા તેલમાં પણ થઈ જશે એમ. એટલા માટે આ રીતે શેકીને નાખો તો વધારે સારું. તો આ રીતે એકદમ સરસ શેકાઈ જાય, એની સુગંધ આવવા મળે અને કલર થોડો ચેન્જ થાય પછી આપણે લોટને કાઢી લેવાનો. હવે આપણે અહીંયા સિંગદાણાના ફોતરા કાઢી દીધેલા છે, તો એને અને આ વરિયાળી અને તલને આપણે મિક્સ કરી અધકચરું પીસી લઈએ. તો આ રીતે અધકચરો ભૂકો હશે ને તો વધારે મસ્ત લાગતો હોય છે, એટલે હું આ રીતનું કરું છું. જો આવો થવો જોઈએ, એટલે એની સુગંધ ટેસ્ટ બહુ મસ્ત આવશે આમાં, અને મોઢામાં આવશે ને તો એ મજા આવશે ખાવાની. એટલે અધકચરો ભૂકો કરવાનો. હવે આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મરચું. અહીંયા હું મરચાંનો યુઝ કરું છું કલર માટે, જો તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો. સાથે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા વરિયાળી ફરી નાખી છે, અને સાથે ગળપણ ખટાશ અહીંયા હું એડ કરું છું, જેનાથી ટેસ્ટ 100 ગણો વધી જશે. તો અહીંયા 1.5 થી 2 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ નાખીશ. તો અહીંયા આ મીઠું અને ગળપણ ખટાશ ચડિયાતા હશે ને તો ટેસ્ટ બહુ મસ્ત લાગતો હોય છે. અને ભારોભાર કોથમીર અને 2 ચમચી જેટલું તેલ અંદર એડ કરી આ રીતે મિક્સ કરી દઈશ. તો જો આ રીતનું સ્ટફિંગ થવું જોઈએ, આ રીતનું બનશે. દેખાવામાં તો સરસ લાગે જ છે, પણ ખાવામાં એના કરતાં પણ વધારે સરસ લાગે છે. તો આ રીતે દબાવીને ભરી દેવાનું સ્ટફિંગ. આપણે અહીંયા બીનો ભાગ કાઢી લીધેલો છે, એટલે વધારે સ્ટફિંગ તમે એડ કરી શકશો. તો આ રીતે આપણે બધા જ મરચાંને ભરી લઈએ. જો આજની મારી મહેનત ને મારા વિડીયો થોડા પણ તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે તમારા સપોર્ટની મને ઘણી જરૂર છે. તમારા સપોર્ટથી જ આ બધું શક્ય બનશે. એટલે તમે જો સારા સારા વિડીયો મારા જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આ રીતે મેં બધા મરચાંને ભરી દીધેલા છે, અને હવે આપણે એને સાઈડમાં રાખીએ. આ મસાલો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, તો લાંબા ટાઈમ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો ડબ્બો ભરીને. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે બનાવીને ખાઈ શકો. તો હવે આપણે સેમ પેનની અંદર 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે, કારણ કે કેવું હોય કે મરચાં બનાવીએ ને ત્યારે એને સાતળવામાં તેલની જરૂર વધારે પડતી હોય છે, પણ અહીંયા આપણે 2 ચમચી તેલ લેવાનું છે, 1.5 થી 2 ચમચી. તો પણ એટલા બધા મરચાં એકસાથે સરસ સતળાઈ જશે. તો એ કઈ રીતે આપણે જોઈએ તો 1 મિનિટ માટે હું આ રીતે એને રહેવા દઈશ. થોડાક સતળાય એવું લાગે ને પછી એને આ રીતે ઢાંકી દેવાનું, જેથી કરીને આની વરાળ વળશે, અને વરાળનું પાણી થશે એમાં એ સરસ વરાળિયા મરચાં બનીને રેડી થશે. તો 2 થી 3 મિનિટ માટે આ રીતે થવા દઈએ. પછી એને ફરી એકવાર હલાવી દેવાના. તો આ રીતે ઉપર નીચે કરી દેવાના, જેથી કરીને એની દાજ વધારે ના પડી જાય, એટલે કે અમુક જગ્યાએ કાળો ભાગ ને અમુક ઓછો શેકાયેલો એવું ના બને, એક સરખા મરચાં બને. એના માટે આ રીતે તમારે એકવાર હલાવી દેવાનું. ફરી આપણે એને ઢાંકીને રહેવા દઈશું થોડી વાર માટે. તો અહીંયા આપણે એકદમ લો ફ્લેમ પર જ કરવાના છે.
તો આને આ રીતે હવે હલાવા કરતાં ઉપર નીચે કરીશું, જેથી કરીને એક સરખા સરસ ચડી જશે અને તેલ પણ બધા આટલા તેલમાં જ બધી જગ્યાએ પ્રોપર થઈ જશે, એટલે બધા મરચાંમાં તેલ ભળી જશે. તો આ રીતે ફરી ઢાંકી દઈએ તો તમે જોઈ શકો છો ઉપર કેટલી બધી વરાળ વળી ગઈ છે. તો જો એકદમ સોફ્ટ થવા મળ્યા છે, તો હવે આ જ ટાઈમે આપણી જે સ્ટફિંગ બચેલું હતું ને એને પણ ઉપરથી નાખી દઈએ. તો અહીંયા શાકની પણ જરૂર નહીં પડે, રોટલી સાથે તમે આમનમ પણ ખાઈ શકશો, બહુ મસ્ત લાગશે. એટલે આપણે આ બધું સ્ટફિંગ અંદર ઉપર એડ કરી દીધેલું છે. હવે આપણે ફરી અને એકવાર મિક્સ કરી દઈએ અને એકાદ મિનિટ માટે થવા દઈએ, કારણ કે આ ઓલરેડી બધી વસ્તુ શેકેલી છે એટલે કાચી નહીં લાગે. અને ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ. તો સરસ મજાના ભરેલા એકદમ મસ્ત એવા મરચાં બનીને રેડી થઈ ગયા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવા મરચાં બન્યા છે. મને તો બહુ જ ભાવે છે. તો કોને કોને મરચાં બહુ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને એના નામ અને સિટીના નામ સાથે જરૂરથી કહેજો. મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને મરચાં મારા જેમ બહુ જ ભાવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.